નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે એક એવી હૃદયસ્પર્શી અને શીખ આપતી ગુજરાતી લોકવાર્તા લઈને આવ્યા છીએ, જે બતાવે છે કે સમજદારી વગરની ઉતાવળ અને મૂર્ખાઈ કેવી રીતે જીવન બદલી શકે છે. વાર્તા ગમે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી સુંદર વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાર મૂરખભાઈ અને પાણીદાર ચાલ્યા ઘોડો વેચવા. એક નાનકડા ગામમાં ચાર ભાઈ રહેતા હતા. ચારે ખૂબ મહેનતુ હતા, પરંતુ દુનિયાદારીની સમજ બહુ ઓછી હતી. લોકો તેમને પ્રેમથી પણ અને મજાકમાં પણ ચાર મૂરખ ભાઈ કહીને બોલાવતા હતા. તેમના પિતાના અવસાન પછી તેમની પાસે માત્ર એક સુંદર, તંદુરસ્ત અને પાણીદાર ઘોડો બચ્યો હતો. ઘરમાં ગરીબી વધી રહી હતી, અનાજ પણ પૂરતું નહોતું. ચારેય ભાઈઓએ વિચાર કર્યો કે ઘોડો વેચી નાખીએ તો થોડા પૈસા આવશે અને ઘર સારી રીતે ચાલશે. સવારે પહેલા ચારેય ભાઈઓ ઘોડા લઈને શહેરના બજાર તરફ નીકળ્યા. રસ્તામાં એક માણસ મળ્યો. તેને હસીને કહ્યું, "અરે મૂર્ખાઓ, આટલો સરસ ઘોડો છે અને તમે બધા પગપાળા ચાલો છો." એક ભાઈ ઘોડા પર બેસી જાય. તેમને વાત સાચી લાગી. સૌથી મોટો ભાઈ ઘોડા પર બેઠો અને બાકીના ત્રણ ચાલવા લાગ્યા. થોડે આગળ ગયા તો બીજી જગ્યાએ કેટલાક લોકો મળ્યા. તેઓ બોલ્યા, "કેવું શરમજનક! એક ભાઈ આરામથી બેઠો છે અને ત્રણ ભાઈ ચાલે છે." આ સાંભળીને મોટો ભાઈ તરત નીચે ઉતરી ગયો. હવે બીજો ભાઈ ઘોડા પર બેઠો. થોડું આગળ ગયા તો એક વૃદ્ધ બોલ્યા, "આ તો ઘોર અન્યાય છે. યુવાન ઘોડા પર બેઠો છે અને મોટા ભાઈ ચાલે છે." બીજો ભાઈ પણ નીચે ઉતરી ગયો. હવે ચારેય ભાઈઓ મૂંઝાઈ ગયા. આખરે વિચાર કર્યો કે બધા વારો ફેરવીને બેસીએ. પણ લોકોની વાતો ક્યાં બંધ થવાની હતી. થોડા સમય પછી કોઈએ કહ્યું, "ઘોડો એટલો તાકાતવર છે તો બે ભાઈ બેસી જાઓ." તેમણે બે ભાઈ બેસાડી દીધા. થોડું આગળ જતા બીજા લોકો બોલ્યા, "અરે, બિચારું જાનવર, બે માણસ બેસાડ્યા છે." બંને ભાઈ તરત નીચે ઉતરી ગયા. હવે ચારેયને સમજ ન પડી કે કરવું શું. થોડા આગળ એક ચાલક વેપારી મળ્યો. એણે મજાકમાં કહ્યું, "જો સાચા સમજદાર હો તો ઘોડાને ખભા પર ઊંચકીને લઈ જાઓ. પછી કોઈ ટીકા નહીં કરે." ચારે ભાઈઓએ વિચાર કર્યો કે વાત તો સાચી છે. તેઓએ લાકડી લાવી ઘોડાના પગ બાંધી દીધા અને ચારેય ખભા પર ઘોડો ઊંચકીને ચાલવા લાગ્યા. રસ્તામાં લોકો જોર જોરથી હસવા લાગ્યા. કોઈ વિડંબના કરતું તો કોઈ તાળી પાડતું. ઘોડો ગભરાઈ ગયો. જેમ જેમ તેઓ નદી પરના સાંકડા પુલ પરથી પસાર થતા હતા, તેમ ઘોડો વધારે તડફડવા લાગ્યો. અચાનક દોરડું તૂટી ગયું. ઘોડો સીધો નદીમાં પડ્યો. પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. ચારેય ભાઈઓ બચાવવા દોડ્યા, પરંતુ ઘોડો વહેતો ગયો. હવે ચારેય ભાઈઓ રસ્તા પર બેઠા બેઠા રડવા લાગ્યા. ઘોડો પણ ગયો અને વેચવાના પૈસા પણ ગયા. એ જ સમયે ત્યાંથી એક વૃદ્ધ સાધુ પસાર થયા. તેમણે ચારેયને પૂછ્યું, "શા માટે રડો છો?" ચારેય ભાઈઓએ આખી વાત કહી. સાધુ શાંતિથી બોલ્યા, "બેટા, દુનિયામાં દરેક માણસ પોતાની સમજ પ્રમાણે સલાહ આપશે. જો તમે દરેકની વાત માનો તો પોતાનું નુકસાન જ કરશો. બુદ્ધિ ભગવાને તમને આપી છે, તેનો ઉપયોગ કરો. બીજાની સલાહ સાંભળવી સારી, પરંતુ નિર્ણય પોતાનો હોવો જોઈએ." ચારેય ભાઈઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે નક્કી કર્યું કે આજ પછી કોઈ પણ નિર્ણય ઉતાવળમાં કે લોકોના ડરથી નહીં લઈએ. ઘરે પાછા ફર્યા. શરૂઆતમાં મુશ્કેલી પડી, પરંતુ ચારેય ભાઈઓએ મહેનત શરૂ કરી. ખેતરમાં કામ કર્યું, મજૂરી કરી, થોડા પૈસા બચાવ્યા. વર્ષો પછી તેમણે ફરી એક ઘોડો ખરીદ્યો, પછી બળદ લીધા, જમીન વધારી અને ધીમે ધીમે સુખી બની ગયા. હવે ગામના લોકો તેમને મૂર્ખ નહીં પરંતુ સમજદાર ભાઈઓ તરીકે ઓળખવા લાગ્યા.
ચારે ભાઈઓ હંમેશા પોતાના બાળકોને એક જ વાત શીખવતા: લોકોની વાત સાંભળો, પરંતુ આંખ બંધ કરીને ક્યારેય અનુસરણ ન કરશો. સાચો નિર્ણય પોતાની બુદ્ધિથી લેવો. આ નાનકડી ઘટનાએ તેમનું આખું જીવન બદલી નાખ્યું. આ વાર્તા પરથી મળતો બોધ: જે વ્યક્તિ દરેકની વાતમાં આવી જાય છે તે પોતાનો રસ્તો ભૂલી જાય છે. સલાહ સાંભળો, વિચાર કરો અને પછી પોતાની બુદ્ધિથી યોગ્ય નિર્ણય લો. સાચી સમજદારી એ જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે.